ભરૂચ જિલ્લાના વાગરાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં કરોડોનું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું. રૂપિયા 1.2 કરોડનો મુદ્દામાલ જપ્ત. વાગરા તારીખ 20 જૂન 2024. ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સરકારી સંપત્તિ અને કુદરતી સંશોધનની લૂંટ ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાગરા મામલતદાર કચેરીની ટીમે 19 જૂન 2024ની મધરાતે સાયખા જીઆઈડીસી વિસ્તારમાં ઓચિંતી દરોડાની કાર્યવાહી કરી મોટા પાયે ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના સરકારી જમીનમાંથી માટીનું ખનન કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે રાજ્ય સરકારે રોયલ્ટીનું મોટું નુકસાન થયું હતું. તંત્રની ટીમ સ્થળ પર પહોંચતા જ સંડોવાયેલા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી માટી ભરેલી 3 ટ્રકો તથા ગેરકાયદેસર ખોદકામ માટે ઉપયોગમાં લેવાતા 2 હિટાચી મશીનોને જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા વાહનોને નંબર નીચે મુજબ છે.